ચાલો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 8 ગણવાનો છે, જેની રકમ છે નીચેના પૈકી પ્રત્યેકના અવયવ પાડો. આપણાના અવયવ પાડવાના છે. કઈ રીતે? તો કે પહેલો દાખલો છે 8a નો ઘન વત્તા b ઘન વત્તા 12a વર્ગ b વત્તા 6ab નો વર્ગ. આપણે જોઈને જ ખબર પડી કે આ જે છે ને નિત્યસમ નો જવાબ છે. શું છે? નિત્યસમ નો જવાબ. આમાંથી આપણે નિત્યસમ મેળવવાનું છે. નિત્યસમ ની જે રકમ હોય ને એ મેળવવાની છે, એટલે અવયવ પાડીને. તો આપણે એક રીત જોઈ હતી કે જો વર્ગ વાળું હોય તો બે લીટી છોડવાની. આ શું છે? ઘન વાળું છે. ઘન વાળું તો બે લીટી છોડો, 1 2, અને ત્રીજી લીટીમાં જવાબ લખવાનો 8 કોનો ઘન? તો કે 2 નો. જાય ભૂલ શું કરે? ઘણા 8 નો ઘન કરે. 8 નો ઘન નથી કરવાનો, પણ 8 કોનો ઘન છે? તો કે 2. મીન્સ કે 8 નું ઘનમૂળ શું? તો કે 2. a ઘન કોનો ઘન? તો કે a નો. વત્તાના વત્તા b ઘન કોનો ઘન? b નો, ને આખા કૌંસનો ઘન. હવે ઊંધો દાખલો ગણો. આ આપણો જવાબ આવી ગયો. હવે ઊંધો દાખલો ગણો. પહેલા પદનો ઘન, પહેલું પદ એટલે 2a એનો ઘન, વત્તા બીજા પદનો ઘન, બીજું પદ કોણ છે? b એનો ઘન, વત્તા 3 ગુણ્યા પહેલું બીજું, પહેલું પદ કોણ છે? 2a, બીજું પદ કોણ છે? b, અને ઘન વગરનો કૌંસ એટલે કે 2a પ્લસ b. હવે આ એમને રાખો, 2a એનો ઘન, વત્તા આપણે એમને રાખો b એનો ઘન, વત્તા આનો ગુણાકાર કરો, 3 2 6, 6ab એટલે વત્તા 6ab, અને કૌંસ જે છે એ 2a વત્તા b. એકવાર ચેક કરી લેવાનું. 2 નો ઘન 8, a નો ઘન a ઘન, વત્તાના વત્તા, b નો ઘન b ઘન. હવે આ બે નો ગુણાકાર કરો, 6 2 12, a b a એટલે a વર્ગ b વત્તે વત્તે વત્તા, 6ab એટલે 6ab નો વર્ગ વત્તે વત્તે વત્તા. એટલે આપણો જવાબ જે છે ને કેવો છે? સાચો. હવે આને કઈ રીતે લખાય? 3 ઘન છે એટલે 3 વખત રિપીટ કરી નાખો, 2a વત્તા b, 2a વત્તા b, 2a વત્તા b. આ જે છે આપણો ફાઇનલ જવાબ. કે ભાઈ ઘન છે એટલે 3 વખત પુનરાવર્તિત ગુણાકાર કરવાનો. હવે રકમ સેમ જ છે, જો ખાલી માઇનસ નો ફેર છે. 8a ઘન ઓછા b ઘન ઓછા 12a વર્ગ b વત્તા 6ab વર્ગ. હવે ઘન વાળું છે તો કેટલી લીટી છોડવાની? 2 લીટી. અને ત્રીજી લીટીમાં આપણો જવાબ 8 કોનો ઘન? તો કે 2 નો, અથવા તો 8 નું ઘનમૂળ શું? તો કે 2. a ઘન કોનો ઘન? તો કે a નો. હવે માઇનસ છે તો અહીં માઇનસ, જો અહીં શું હતું? પ્લસ, એટલે આપણે પ્લસ કર્યા. અહીં માઇનસ તો માઇનસ. b ઘન કોનો ઘન? b નો, અને આખા કૌંસનો ઘન. હવે ઊંધેથી દાખલો ગણો. ઊંધેથી દાખલો ગણો. પહેલા પદનો ઘન, પહેલું પદ કોણ છે અહીંયા? 2a એનો ઘન, ઓછા તો ઓછા બીજા પદનો ઘન, બીજું પદ કોણ છે? b એનો ઘન, ઓછા તો ઓછા 3 ગુણ્યા પહેલું બીજું, પહેલું પદ કોણ છે અહીંયા? 2a, બીજું પદ કોણ છે અહીંયા? b, અને ઘન વગરનો કૌંસ એટલે 2a ઓછા b, 2a ઓછા b. હવે હજી એક સ્ટેપ આમ નામ લઈ જાવ. 2a એનો ઘન ઓછા b એનો ઘન, ઓછા આનો ગુણાકાર કરો, આનો ગુણાકાર 3 2 6, 6ab, 6ab, અને ઘન વગરનો કૌંસ આ જે છે ને એમને 2a માઇનસ b. હવે એવું ચેક કરી લઈએ. 2 નો ઘન 8, a નો ઘન a ઘન, ઓછા ના ઓછા, b નો ઘન b ઘન. હવે આ બે નો ગુણાકાર 6 2 12, aba એટલે a વર્ગ b ઓછે વત્તે ઓછા, 6ab એટલે 6ab વર્ગ. પણ જો આ બે નો ગુણાકાર કર્યો તો ઓછે વત્તે ઓછા. હવે આ બે નો ગુણાકાર કર્યો તો ઓછે ઓછે વત્તા. એટલે આપણો જવાબ કેવો છે? સાચો, કેમ કે ઉપરની રકમ આપણને મળી જાય. હવે આનો 3 વખત પુનરાવર્તિત ગુણાકાર કરી નાખો, 2a માઇનસ b ગુણ્યા 2a માઇનસ b ગુણ્યા 2a માઇનસ b. આ આપણો ફાઇનલ જવાબ થશે. ચાલો, તો દાખલા નંબર 8 એનો પહેલો અને બીજો જે છે અહીંયા આપણે પૂરો કરીએ છીએ.